સાબરકાંઠાના હિંમતનગરમાંથી પોન્જી સ્કીમના રેકેટનો પર્દાફાશ થયો। શહેરના છાપરિયા વિસ્તારમાં એઆર કન્સલ્ટન્સી નામની પેઢી ચાલતી હતી। એજન્ટો થકી રોકાણકારોને પોન્જી સ્કીમમાં રોકાણ કરવા પ્રેરિત કરાતા હતા। એઆર કન્સલ્ટન્સી નામની પેઢીમાં રોકાણકારોને 3% થી 10% સુધી માસિક વ્યાજ દર અપાતું હતું। પેઢી સામે 3,42,91,000ની ફરિયાદ નોંધાઈ છે। પુષ્પરાજસિંહ પરમારે પોન્જી સ્કીમમાં ભોગ બન્યા બાદ હિંમતનગર એ ડિવિઝન પોલીસે મથકે ફરિયાદ નોંધાવી હતી। પોલીસે તપાસ દરમિયાન લેપટોપ, ડોક્યુમેન્ટ સહિતના દસ્તાવેજો પણ જપ્ત કર્યા છે। 3 થી 10% જેટલું ઊંચું વળતર એમ લોકોને મળશે તેવી સોશિયલ મીડિયા ઉપર પ્રચાર કરી જે હાલના આરોપીઓ છે એ લોકોએ જાહેરાતો આપેલી। આ કુલ રકમ 3,42,91,000 રૂપિયા થાય છે અને એ જે ફરિયાદી અને અન્ય સાયદો છે એમને સાવ સામાન્ય વળતર આપેલું શરૂઆતના તબક્કામાં અને ત્યારબાદ કોઈ પણ પ્રકારનું વળતર આપેલું નહીં।